નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી મેળવીએ છીએ. આ માહિતીમાં જે છે એ આપણને જે સપોર્ટ કરે છે એવા આપણા ડીલર મિત્રોની પણ મિત્રો આપણે મુલાકાત લઈએ છીએ, જેથી કરીને એ અમારા ખેડૂત મિત્રોને જે છે એ જ્યાં ત્યાં જે છે એ કહેવાય કે જ્યાં વ્યવસ્થિત અને સારું માર્ગદર્શન મળે એવા વેપારી મિત્રો જે છે એની આપણે જે છે મિત્રો મુલાકાત લેતા હોય. મિત્રો, આજે આપણે વાત કરવી છે જેવી રીતે સુરેન્દ્રનગરની અંદર સહજ એગ્રો આપણે જે આવેલો છે, એવી રીતનો સાયલાની અંદર પણ જે છે એ સહજ એગ્રો એ હરેશભાઈ એને એમના દ્વારા જે છે એ શરૂ કરવામાં આવેલો છે. ત્યારે આ સાયલા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ખેડૂત મિત્રો જે છે એ શિયાળુ પાકોનું આ વર્ષે વાવેતર થયું છે. ત્યારે આ વાવેતરની અંદર એ કેવી પ્રોડક્ટોનું ભલામણ જે છે એ મિત્રો જો આપણે કરીએ કે જેથી કરીને ખેડૂત મિત્રોનો જે છે એ આપણે ખર્ચ ઘટાડી શકીએ. અમારા હરેશભાઈનો જે છે એવો જે છે એ આગ્રહ છે કે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે, જૈવિક ખેતી તરફ આગળ વધે. જે કહેવાય કે જે દવાઓનો છંટકાવ જે કરી અને જે કંટ્રોલ મેળવો એ કરતાં જીવાત જ ન આવે આપણા ખેતરમાં જે છે એ ફૂગ જ ન લાગે એના માટેના જે આપણા પ્રયત્નો છે, તો એમાં જે છે એ આપણે હરેશભાઈ પાસેથી જાણીએ કે હરેશભાઈ અમારા દ્વારા જે ભલામણ કરવાયેલી જે પ્રોડક્ટો જે છે એ પ્રોડક્ટોના જે છે એ આ રવિ સિઝનની અંદર ખેડૂત મિત્રોના ગયા વર્ષના અનુભવો કેવા રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, હવે ગયા વર્ષે આપનો પરિચય આપજો. પહેલાં મારું નામ છે હરેશભાઈ મહાદેવભાઈ પટેલ. સહજ એગ્રો વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સહજ એગ્રો સુરેન્દ્રનગર તો છે ખરો જ, પણ સાયલા તાલુકા આજુબાજુમાં કોઈને પણ તુલસી એગ્રો યુનિવર્સિટીની કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો સાયલા પ્રોપર સાયલામાં આ વસ્તુ મળી જશે. તેનું એડ્રેસ છે ચરમરિયા દાદાના મંદિરની પાસે, ચરમરિયા ગેટની અંદર, દુકાન નંબર 4, સહજ એગ્રો નામ છે. ત્યાં પણ આ વસ્તુ મળી જશે. અને ત્યાંનો નંબર છે 97 1 43 20 5 43. તેમનું નામ છે યશવંતભાઈ પટેલ. બરાબર છે. હવે હરેશભાઈ, આપણે જે ગયા વર્ષે જે જીરાના પાકની અંદર જે આપણે સ્ટાર પ્રોટેક્ટની વાત કરી હતી, સ્ટાર એનપીકેની વાત કરવામાં આવી હતી, સ્ટાર વામની વાત કરવામાં આવી હતી, સાથે સાથે જે છે એ જીગરીની વાત કરવામાં આવી હતી, અને આપણે જે છે એ વલડાન તો બધા ખેડૂતોને ખ્યાલ છે જ. તો જે સ્ટાર પ્રોટેક્ટ જે છે એનું ખેડૂત મિત્રોએ જે છે આ શરૂઆતના જ ગાળામાંથી જે છે શા માટે જે છે વાપરવાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ એ મારા ખેડૂત મિત્રોને વાત કરો. એમાં એવું છે કે પહેલું પિયતમાં તો પેંડી બાસાલીને જતું હોય છે. બીજું પિયત એક જ એવું છે જેમાં તમે જૈવિક કોઈ પણ તમારે ટ્રીટમેન્ટ કરવી હોય બેક્ટેરિયાવાળી તો તમે કરી શકો. ત્રીજા પિયતમાં પાછું અમારે યુરિયા જાય, સલ્ફર જાય. બીજા પિયતમાં જો એડવાન્સ ટ્રીટમેન્ટ કરી નાખે ખેડૂતો, સ્ટાર પ્રોટેક્ટ છે, સ્ટાર વામ છે, સ્ટાર એનપીકે, ખૂબ જ સારા પરિણામ મળે છે. અને જે બીજા પિયતમાં આપી એટલે પછી મહિના દિવસ સુધી કોઈ પણ ફૂગનો પ્રશ્ન રહેતો નથી. જેમ કે લીલો સુકારો, પીળો સુકારો, ચરમી, કાંઈ પણ પ્રશ્ન રહેતો નથી. તો બીજા પિયતમાં અવશ્ય એકવાર ખેડૂતો એ શિયાળુ કોઈ પણ પાક હોય તેમાં સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે. મિત્રો, આ થઈ આપણે પિયત સાથે જે છે એ આપવાની વાત કે ભાઈ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ સુકારો જે છે એક મહિના દિવસ સુધી જે છે આપણા ખેતરમાં કોઈ પણ પ્રકારની જે છે ફૂગ ન લાગવા દેવી હોય તો એ સ્ટાર પ્રોટેક્ટ કામ કરે છે. સ્ટાર પ્રોટેક્ટની અંદર મિત્રો આમ વાત કરવામાં આવે ને તો એમાં ત્રણ પ્રકારના જે છે બેક્ટેરિયાઓ છે. એક તો જે છે ફૂગના, એટલે કે ફૂગ ઉપયોગી ફૂગ છે, ટાઇકોડર્મા છે. એની સાથે જે છે એ આપણે કહેવાય કે સુડોમોનાસ છે. આવી રીતના જે છે એની અંદર જે છે એ મિત્ર જીવાતો મારવા માટે આપણે કહીએ કે બેવરિયા બાસિયાના છે. એવી રીતના એની અંદર જે છે બેસેલિસ થુરેન્જીસ છે, એવી રીતના વર્ટિસિલિયમ છે, એની અંદર મેટારેજિયમ છે. આ સિવાય જે છે એની અંદર જે છે આપણે એનપીકેના બેક્ટેરિયાઓ છે. આ સિવાય એમાં જે છે એ આપણે કહેવાય ને કે સૂક્ષ્મ જીવાણુ જે આપણા જે સૂક્ષ્મ ખાતરો જે છે એ સૂક્ષ્મ ખાતરોના પણ બેક્ટેરિયાઓની અંદર એડ કરવામાં આવ્યા છે. અને સાથે સાથે માઇકો રાઇઝા એટલે કે વામ પણ છે. તો એક સાથે 8 થી 10 પ્રકારના જે આપણા જે મિત્ર જીવાતો છે એનું બધાનો સમૂહ એટલે સ્ટાર પ્રોટેક્ટ. એટલે એનું કામ શું છે? ત્રણ કામ. એક તો ફૂગ મારવા માટે જે છે ટાઇકોડર્માને કામ કરવાનું છે. જીવાત જે છે ન લાગવા દેવી. આપણે જીરું પાક હોય કે ચણાનો પાક હોય કે એમાં જે છે એ બેવરિયા અને બેસેલિસ થુરેન્જીસ આવે તો ઈયળને ઓછી લાગે, સુસિયા જીવાતો ઓછા લાગવાનું કામ કરે. ખાતર તરીકેના જે છે એની અંદર એનપીકેના બેક્ટેરિયા ઉમેરવામાં આવ્યા છે અને સાથે સાથે વામ છે. તો આ ત્રણ કામ જે છે એ કરે છે. એટલે એકવાર ખાલી જે છે આપી દઈએ તો એ 3 કામો જે છે એક સાથે થાય અને 1 મહિના દિવસ સુધી જે છે એ સોળે ફરતું આખું ઝાડું તૈયાર રાખે અને જે છે ત્યારબાદ જે છે આપણે બીજો કોઈ છંટકાવ કરીએ તો એમાં કામ જે છે આપી શકાય. આ મિત્રો થઈ આપણે પિયતમાં જે છે એ આપવાની વાત અથવા તો ઉપર છંટકાવની વાત.
પ્રથમ છંટકાવ જ્યારે શેણાના પાકની અંદર કરવામાં આવે અથવા તો પિયત સાથે આપવામાં આવે ત્યારે મિત્રો આપણે ભલામણ કરીએ છીએ જીગરીની. આ જીગરી જે છે એ ખેડૂત મિત્રો જેવી રીતે માણસને આપણે દવાખાને ગયા બાટલો કેમ ચડાવે એટલે બોટલ ચડાવે અને બીજે દિવસે આપણે હાલતા એમ છોડને જે છે એ સંપૂર્ણ ખોરાક જે છે એ આ જીગરીમાંથી મળી રહે. એની અંદર જે છે તમામ પ્રકારના જે છે એ એમિનો એસિડ આવી ગયા, તમામ પ્રકારના જે છે એ કહેવાય ને કે હ્યુમિક એસિડ આવી ગયા, તમામ પ્રકારના જે છે એ ફોલિક એસિડ આવી ગયા. આ સિવાય જે જીવોસાડો ફ્લોઈ કહેવાય કે જે છોડની અંદર જે છે એ જે આખા બંધારણની અંદર જે ફાયદો કરે એવા ઝુબ્રેલિન છે, ઓક્સિન છે, વિટામિન છે, પ્રોટીન છે, સાઇટોકાઇન્સ, આ બધા જે એના જે કહેવાય કે જે દેહધાર્મિક ક્રિયામાં સુધારો કરે એ તમામ પોષક તત્વો આ જીગરીની અંદર આપેલા છે. 1 એકરમાં 1 લીટર પાણી સાથે તમે આપો, બરાબર. તમે પહેલાં જે છે 1 લીટર લઈ જાઓ અને એની અંદર જે છે ખાલી 500 ml વાપરો. 500 ml તોડેલું પડ્યું રહેવા દો અને ત્યારબાદ જે છે એ તમે 4-5 દિવસ જવા દો. તમને જો રિઝલ્ટમાં ફેરફાર ન દેખાય તો સહજ એગ્રોમાં પાછું આપી જાય. આવી જવાબદારી સાથે મિત્રો આ જીગરી કામ કરે છે એટલે જીગરીના ખૂબ સારા રિઝલ્ટો એ મિત્રો તમને જોવા મળશે. આપણે એક વખત તમે 10 વીઘાનું પાક હોય તો ખાલી 2 વીઘામાં, 1 વીઘામાં, અડધા વીઘામાં પણ જે છે તમે અખતરો કરી અને એનું રિઝલ્ટ જોઈ શકો છો. ત્યારબાદ જે છે એ ચણાના પાકની અંદર ફાલ ફૂલ માટે તો વરદાન છે જ. વરદાન જે છે એનું મિત્રો ચણાના પાકની અંદર જેને આગોતરું વાવેતર કર્યું અથવા તો મરસીનો પાકનું વાવેતર કર્યું, એકવાર વરદાન એક પંપમાં 25 ml નાખીને તમે છંટકાવ કરી જોજો. બીજું અમે કાંઈ તમને કહેતા નથી. વરદાનનું કામ એ છે કે વધારે સંખ્યામાં જે છે ફૂલ બેહારવા, ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું અને વધારે પ્રમાણમાં ફાલ બેહારવો. આ 3 કામ અને ફાલને ખરતો અટકાવો, આ 3 કામો જે છે માત્ર 30 રૂપિયાનો પંપ થાય. આપણે ફાલની દવાઓ તો ઘણી બધી આવે બજારમાં પણ બહુ મોંઘી હોય, ત્યારે આ માત્ર જે છે 30 રૂપિયાનો પંપ થાય. વીઘે 3 પંપ કરીએ તો 90 રૂપિયાનો ખર્ચો થાય, 2 છંટકાવ કરીએ તો 180 રૂપિયાનો ખર્ચો થાય. તો આ 180 રૂપિયાના ખર્ચામાં તમને 1800 કરતાં પણ જો વધારે ફાયદો ન થાય તો તમારું તોડેલું ડબલું પાછું જે છે જ્યાંથી લાવાય નથી તમે દઈ આવજો. મિત્રો આ વરદાનની તાકાત છે અને જે ખેડૂત મિત્રોએ વરદાન વાપર્યું મિત્રો ચોક્કસ અમને કમેન્ટ પણ કરજો. આપે પણ જે છે ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ કર્યું છે તો આપ પણ જે છે અમારા ખેડૂત મિત્રોને જે છે એ વરદાન ખૂબ જે છે એ ખેડૂત મિત્રોને આપો એવી અમે તમને ભલામણ કરીએ છીએ. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરી અમારા ખેડૂત મિત્રો ફરીવાર આપનો સંપર્ક કરી શકે. તમારો હેલ્પલાઇન નંબર છે 82 003 14 715. આ નંબર સુરેન્દ્રનગર માટે છે અને સાયલા માટે છે 97 143 25 5 43. ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે 9231 93 સાયલાની આજુબાજુના સાયલા છે, સુડા છે, સુરેન્દ્રનગરના કોઈ પણ જિલ્લાની અંદર અથવા તો સૌરાષ્ટ્ર અથવા તો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર મિત્રો તુલસી એગ્રો ઇનોવેટિવની પ્રોડક્ટ મેળવવા માટે મિત્રો આ નંબર ઉપર તમે ફોન કરી અને ઓનલાઈન પણ જે છે એ આ પ્રોડક્ટ તમે મેળવી શકો છો. હરેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.